આપણા દરેકના હૃદયમાં પડેલી માની છબીની સ્મૃતિને જગાડતા ગીતો અત્રે પ્રસ્તુત છે. પૂજાને અંતે ધૂપ દીપ ઠરી ગયા પછી હવામાં જેવી સુગંધ હોય તેવી પવિત્ર અનુભૂતિ કરાવતા આ ગીત આપણી સાંસ્કૃતિક પરંપરામાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવનો અનોખો મહિમા છે. આપણા સમાજમાં ઋણ તર્પણની દીર્ઘ પરંપરા છે. જ્યોતિધામ સમી માતાને પ્રણામ કર્યા સિવાય બીજી કોઈ રીતે ઋણ ચૂકવી શકાય નહીં. વૃક્ષ એની છાયાનો હિસાબ ક્યારે માગે છે? માતાનું વૃક્ષ કૃત્ય એને જગતના કર્તાની હરોળમાં બેસાડી દે છે. માતા, પિતા તથા ગુરુને વંદન કરતા શ્રી રામ. કોઈ મધર ટેરેસા જેણે સેવાને જન્મ આપ્યો, શિવાજીની માતા જીજીબાઈ જેમણે ભારતને નિષ્ઠાને, પોતાની પરંપરાને ગૌરવ કેમ મળે, એમને સંરક્ષણ કેમ મળે, એવા સંરક્ષણને જન્મ આપ્યો. તો એવી જે માતાઓ જે અનેક રીતે પૂજનીય છે, એ માતાને સ્મરવા માટે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે રામને પણ તુલસીદાસજીએ માં કહી. તુલસીદાસજીને પૂછવામાં આવ્યું કે રામ તમારી દ્રષ્ટિએ શું છે? ત્યારે બોલે પુરુષ તરીકે એક છે, અનેક નથી. પુરુષ તરીકે રામ એક છે, પણ જો એને માતા તરીકે હું કહું તો દુર્ગા કોટી અમિત અરિમર્દન. માં દુર્ગા કોટી અમિત. ભગવાન રામ કોટી કોટી દુર્ગા છે. દૂષણોનો નાશ કરવા માટે, અસભ્યતાનો નાશ કરવા માટે રામ અનેક દુર્ગાનું સ્વરૂપ ધારણ કરે છે. દુર્ગા કોટી અમિત અરિમર્દન. તો એવી માતાની પૂજા કરવા માટે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે એક બે પંક્તિ ગાઈને હું પૂરું કરીશ. માડી હું તો છેલ્લી ઘડીએ નવ ચૂકું સ્મરણ સીતારામનું રેલો. માડી તારા બેસણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું પડે રેલો. માડી તું તો દારૂને દેશ વટો દેવા કે અંબા અવતરી રેલો. માડી તારા પાયમાં ફૂલડાની ફાટું ભમર થઈ ભમ્યા કરું રેલો. તો માને કોઈ પણ રૂપે જોઈએ. એ વિરક્ત છે, એ શુદ્ધ બુદ્ધ છે, એ કરુણાની મૂર્તિ છે. ગામડામાં રહીએ એટલે આવા વિશેષ અનુભવો થતા રહે છે કે માનું માતૃત્વ. સાવરકુંડલામાં વાઘરીના 2-3 કુબા હું કથા કરીને આવું. હવે એને વિચારાને કઈ ખબર નહીં કોણ કથાકારને શું કઈ નામ કદાચ સાંભળ્યું હશે. એટલે મને પોતાની ઈચ્છા થઈ કે હું એ લોકોને મળું, એટલે હું નીચે ઉતર્યો. એક વાઘરી બેઠો બેઠો બીડી પીવે અને એણે એ બીડી મૂકીને એની પત્નીને એમ કહ્યું, વાઘરણ સ્ત્રીને, કે જલ્દી બહાર નીકળ, આ બાપુ આવ્યો છે ને દર્શન આપ. આ શબ્દો એના હતા. એ મને બહુ ગમ્યું. મારી સાથે હતા, એણે એમ કહ્યું, બાપુ આ કઈ રીતની ભાષા બોલે છે કે તમને દર્શન આપે? મેં બોલ્યા હું એટલે જ ઉતર્યો છું એના દર્શન કરવા માટે. અને એણે સાચું, પણ એ વખતે જે વાઘરણ સ્ત્રીએ વાત કરેલી એ મેં સાંભળેલું. હજી એક કુબા ત્યાં છે. એ વાઘરણ સ્ત્રીએ એમ કહ્યું કે બાપુ એ ભલે હોય ઊભો રહે છે, હું મારા બાળકને ધવડાવી લઉં પછી બાપુની પાસે જાઉં. એ જો એ જે એક ભાવ છે, એ ધાવણ જ એના માટે રામકથા હશે, એ ધાવણ જ એના માટે ગીતાનું ગાન હશે, એ ધાવણ જેના માટે ઉપનિષદોના મંત્રો હશે. તો કોઈ પણ માં, જેમ કહ્યું ને કે હમણાં કે ભાઈ આમ્રપાલીનું વ્યક્તિત્વ જુદું હોય, યશોદા જુદી હોય, બીજી કોઈ સ્ત્રી, પણ એનું માતૃત્વ તો હંમેશા એક જ હોય. માતૃત્વમાં કોઈ દિવસ ફરક પડતો નથી. એવી માં વિશે ઘણું બોલાયું.
બોલાતું રહેશે. પણ જે મફા કાકાની વેદના છે કે માતાને પિતાને કોઈ વૃદ્ધાશ્રમમાં ન હોય. હમણાં રાજકોટમાં પણ એમની વેદના ઠાલવતા હતા કે આવો પ્રસંગ હોય ત્યાં હું જતો નથી. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આ જગતમાં કોઈની માં સ્વર્ગસ્થ થતી નથી, અને સ્વર્ગસ્થ થાય એ માં નહીં. માં કોઈ દિવસ સ્વર્ગસ્થ થઈ શકે નહીં. ઈશ્વરના વિદાય માટે જે શબ્દો આપણા ગ્રંથોમાં વપરાયા કે સ્વધામ જાય, એ નિર્વાણ પામે, આદિ જે શબ્દો, એમ માં માટે કોઈ શબ્દ લગાડવો હોય તો લગાડી શકાય. પણ મને નથી લાગતું કે કોઈ માં સ્વર્ગસ્થ થતી હોય. મને તો એમ પણ લાગે, આપણે ત્યાં સંસ્કૃતમાં ખાદે સુધારતો ભોજગી સ્વમંડમ, ભૂખી સર્પિણી પોતાના ઈંડા ખાઈ જાય એમ કહેવાય છે. હવે સર્પિણી પણ માં છે, એનામાં વાત્સલ્ય નહીં હોય, એનામાં ઉદારતા નહીં હોય, એનામાં કરુણા નહીં હોય. એણે પોતાના ઈંડાને જન્મ આપ્યો છે અને એને ખાઈ જતી હોય ભૂખી થાય ત્યારે. પણ કદાચ એમ પણ હોઈ શકે એ કંઈક ન સમજી શકાય એવું પ્રેમનું રૂપ હશે કે હું ભૂખી છું તો મારા સંતાનને શું પોષણ આપીશ, અને એને કાંઈ નહીં મળે અને એ પછી તડપતા તડપતા મરે, એના કરતા એ મારા વગર મરે એના કરતા હું એને સમાપ્ત કરી નાખું. એ કંઈક જુદી જ રીતની કરુણા હોઈ શકે. માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો હે વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. વૃદ્ધ માની એક આંખમાં ક્ષમા અને બીજી આંખમાં લાચારી તરતી હોય છે. જેને જીવની જેમ જાળવીને ઉછેર્યો તેની સામે સંભાળીને બોલવું પડે અને સાવચેતીથી વર્તવું પડે એવી શહેરમાં દીકરા સાથે રહેતી એક વૃદ્ધ માનું કરુણ ચિત્ર કવિ વિપિન પરીખના કાવ્ય દ્વારા પામીએ. પિતા જ્યારે હોતા નથી અને માં વધારે વૃદ્ધ થતી જાય છે, ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે, આ પુત્ર મને સાચવશે ખરો? પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો. આ એ જ માં જેણે મને ફૂલની જેમ સાચવ્યો, જે મારા પગલાં પાછળ પાછળ અદ્ધર ટીંગાઈ રહેતી. હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી. આપણા દરેકના હૃદયમાં પડેલી માની છબીની સ્મૃતિને જગાડતા ગીતો અત્રે પ્રસ્તુત છે. પૂજાને અંતે ધૂપ દીપ ઠરી ગયા પછી હવામાં જેવી સુગંધ હોય તેવી પવિત્ર અનુભૂતિ કરાવતા આ ગીતો ગુજરાતી ભાષાની સંપદા છે. આપણી સાંસ્કૃતિક પરંપરામાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવનો અનોખો મહિમા છે. આપણા સમાજમાં ઋણ તર્પણની દીર્ઘ પરંપરા છે. જ્યોતિધામ સમી માતાને પ્રણામ કર્યા સિવાય બીજી કોઈ રીતે ઋણ ચૂકવી શકાય નહીં. વૃક્ષ એની છાયાનો હિસાબ ક્યારે માગે છે? માતાનું વૃક્ષ કૃત્ય એને જગતના કર્તાની હરોળમાં બેસાડી દે છે. માતા, પિતા
તથા ગુરુને વંદન કરતા શ્રી રામનારાયણ પાઠકના આ પ્રણામી ભજનથી માતૃસ્મૃતિની યાત્રાનો શુભારંભ કરીએ. એક મમતા ભરી માં પોતાની દીકરીને ગીત શીખવતા ભૂતકાળમાં સરી પડે છે. આ નાના સરખા ગીતનો વ્યાપ ભૂતકાળથી દૂરના ભવિષ્ય સુધીનો છે. बस आई जा
કોઈના જીવનની સાર્થકતા અને ધન્યતા માતૃત્વમાં મનાય છે. કવિ કાલિદાસે કહ્યું છે કે આંગણામાં રમીને આવેલા બાળકની ધૂળથી મલિન થયેલા માતા પિતાને ધન્ય છે. આપણા પુરાણોમાં પણ વાંઝિયાપણું ટાળવા અને પુત્ર પ્રાપ્તિ માટે ઝૂરતા દંપતીનું ઠેક ઠેકાણે આલેખન છે. વાંઝિયાપણાનું મહેણું ભાંગવા આ લોકગીતની નાયિકા સૂર્યપત્ની રન્નાદે પાસે વિનંતી કરે છે, ભીખ માગે છે. બાળક માટે ઝૂરતી એક વંધ્યાના આરત ભર્યા હૃદયને વાચા આપતું આ કરુણ ગીત છે. સાહિત્યે માનવ જીવનના દરેક પ્રસંગને ગીતોથી શણગાર્યો છે અને જન્મથી મૃત્યુ સુધીના બધા પ્રસંગોને લય અને ઢાળમાં મળ્યા છે. હાલરડું એ લોક સાહિત્યનો લાડીલો પ્રકાર છે. આ હાલરડામાં બાળકને માં નગદ નાણું અને ફૂલ વસાણું તરીકે ઓળખાવે છે અને આ જ ઉમંગથી માતા બાળકનું લાલન પાલન કરે છે, જાતને ઘસી નાખીને પણ. બોજારૂપ બનેલા આજના જીવનમાં આપણી યુવા પેઢીની જનેતાના કંઠને હાલરડાની હલક આપીએ, છેક ગર્ભાધાનથી જ કવિતાનું સિંચન કરીએ. એને કંઠે આપણા લોકગીતોમાં સચવાયેલા કૂણા મીઠા કલ્પના નીતરતા હાલરડા રેડીને જીવનને કંઈક જીવવા જેવું બનાવીએ.
કવિ મિરોસ્લાવ હોલુબ કહે છે કે જે રાહ જુએ છે તે માં છે. આ ગીતમાં દીકરાની નહીં પણ તેના પત્રની, એક ચબરખીની રાહ જોતી માતાની વેદના, નિરાધારી, લાચારી અને સાથે જ દીકરા માટેની મમતા, લાગણી અને કાળજી આલેખાયા છે. વાસ્તવિકતાનો કરુણ ચિતાર આપતી આ ગીતમાં તાદૃશ થઈ છે તેવી માં આજે પણ આપણા સમાજમાં ઠેર ઠેર મળી આવે છે. કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીની લોકપ્રિય કૃતિ આંધળી માનો કાગળમાં ગરીબ, લાચાર, નિરાધાર, અભણ અને આંધળી માનું અંતર પોતાની સમગ્ર આર્દ્રતા સાથે વેધક રીતે રજૂ થયું છે.